દાહોદ કતવારા રોડ પરથી બિનવારસી યુરિયાનો જથ્થો ઝડપાયો। દાહોદ જિલ્લામાં ચોમાસામાં ખરીફ વાવેતર બાદ ચારેકોર ખાતરની અછત પ્રવર્તી રહી છે। ખેડૂતો હાલાકી વચ્ચે રોજે રોજ મુખ્યત્વે યુરિયા ખાતર મેળવવા માટે જિલ્લાના વિવિધ એગ્રો સેન્ટરો સહિત એપીએમસીમાં લાંબી કતારોમાં જોતરાયેલા જોવા મળ્યા હતા। તો બીજી તરફ જિલ્લામાં ઘણા એવા એગ્રો સેન્ટરો સંચાલકો દ્વારા ખાતરની કૃત્રિમ અછત કરી ખેડૂતોની મજબૂરીનો લાભ લઈ ઊંચા ભાવે ખાતરનું વેચાણ કરી રોકડી કરી લેવાની પેરવીમાં છે। ત્યારે આ સમગ્ર બાબતની ગંભીરતાને લઈ સરકાર દ્વારા દાહોદ સિવાયના 6 જિલ્લા કે જેમાં વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાની મળીને કુલ 9 અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં એગ્રો સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ તપાસના અંતે ઝાલોદ તાલુકામાં 2 અને ફતેપુરા તાલુકામાં મળી કુલ 3 એગ્રો સેન્ટર લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેમજ વિવિધ તાલુકાના 16 જેટલા ખાતરના વેપારીઓને નોટિસો ફટકારવામાં આવી હતી। આ કાર્યવાહીના થોડા દિવસો બાદ જ વિસ્તરણ નાયબ નિયામક CM પટેલ બાતમી મળતા દાહોદ કતવારા રોડ પર વોચ ગોઠવી હતી। તે સમયે MP પાર્સિંગના ટેમ્પામાં GNFCમાં ઉત્પાદિત યુરિયા ખાતરનો 75 થેલીનો બિલ વગરનો જથ્થો ઝડપાઈ ગયો હતો। નાયબ ખેતી વિસ્તરણ દાહોદ ગત તારીખ 12ના રોજ કતવારા ગામેથી બિલ વગરનો અને ગેરકાયદેસર રીતે કાળા બજાર માટે લઈ જતી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયેલો છે અને મહિન્દ્રા યુટિલિટીમાં લગભગ 75 બેગ જેટલો જથ્થો આપણે સીઝ કરેલો છે અને જથ્થો હાલમાં આપણે ડીલર ખરા એમની મંડળીની અંદર સેફ કસ્ટડીમાં રાખવામાં આવેલો છે અને જે અંગેની જાણ માનનીય કલેક્ટર શ્રી કચેરીમાં કરવામાં આવેલી છે। આ જથ્થો ક્યાંથી ક્યાં જતો હતો સાહેબ? આ જથ્થો લીમખેડાથી કતવારાની આજુબાજુ ગામોમાં જતો હતો એવું લાગે છે।